કલ્પના કરો, એક એવો સમય જ્યારે જીપીએસ નહોતું, એન્જિન નહોતા, છતાં જહાજો હજારો કિલોમીટરનો દરિયો પાર કરતા હતા. કેવી રીતે? માત્ર પવનના સહારે. પૃથ્વીના વિષુવવૃત્ત પર સૂર્યનો તાપ સૌથી વધુ પડે છે, તેથી ગરમ હવા ઉપર ઉઠે છે અને તેની જગ્યાએ ઠંડી હવા આવવા લાગે છે. પૃથ્વીના પરિભ્રમણના કારણે આ હવા સીધી નહીં પરંતુ વળાંક લઈને સતત એક જ દિશામાં ફૂંકાય છે. આ નિયમિત પવનોને વેપારી પવનો કહેવામાં આવે છે. ઉત્તર ગોળાર્ધમાં આ પવનો ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ ફૂંકાય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ. હજારો વર્ષ પહેલા અરબ, ભારતીય, ચીની અને યુરોપિયન વેપારીઓ પોતાના વહાણો વડે આ વેપારી પવનોના સહારે મસાલા, રેશમ, કાપડ અને અન્ય કિંમતી માલનો વેપાર કરતા હતા. આ પવનોને કારણે જ વિશ્વના અનેક દેશો વચ્ચે વેપાર સરળ બન્યો. આજે પણ વેપારી પવનો પૃથ્વીની આબોહવા, વરસાદ અને સમુદ્રી મુસાફરીને અસર કરે છે.